નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, BCCB બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। રાપરમાં સરકારી શાળાના આચાર્ય ઉપર હુમલો થતા ચકચાર મચી। કરાર આધારિત શિક્ષકે ગુરુનું સન્માન જાળવ્યું નહીં। રાપરમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય ઉપર શાળામાં જ કરાર આધારિત કામ કરનારા શખ્સે ઇન્ટરનેટ મુદ્દે હુમલો કર્યો હતો। રાપરની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ફરિયાદી હીરા કાનાભાઈ વાજા ગઈકાલે સવારે શાળામાં પોતાની કચેરીએ હતા, જ્યારે તેમની પાસે વોકેશનલ ટ્રેનર, ઇલેક્ટ્રિક એન્ડ હાર્ડવેર વિષયના કરાર આધારિત કર્મી એવો આરોપી હેમલ તુલસીદાસ કારિયા આવ્યો હતો અને ઓફિસમાં નેટ કેમ ચાલતું નથી તેમ કહેતા ફરિયાદીએ જીસ્વાન કનેક્ટિવિટી નહીં હોય, થોડી વારમાં આવી જશે તેમ કહેતા આ આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ઓફિસમાં લીમડા કાપવા રાખેલ ધાર્યું ઉપાડી ફરિયાદીને મારવા જતાં તેમણે હાથથી ધાર્યું પકડી લીધું હતું, જેમાં તેમને આંગળીઓમાં ઈજાઓ પહોંચી હતી। દરમિયાન આ શખ્સે આચાર્યને માર માર્યો હતો। ફરિયાદીએ રાડ કરતા અન્ય શિક્ષકોએ આવીને તેમને છોડાવ્યા હતા। બનાવ અંગે પોલીસે જુદી જુદી કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। દર્શક મિત્રો, આજે તારીખ 11 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।